કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ, ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ, સર્વેભ્યં પરમાં શાંતિમ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી પૂનમ સભાના જય સ્વામી નારાયણ. આજના પ્રવચનનો મુખ્ય વિષય તો આમ તો મનગમતું સૌને કરવું ગમે છે. આજે બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને પોતે મનમાં આવે ને એમ બોલવું છે, મનમાં આવે તેમ ચાલવું છે, અરે મનમાં આવે તેમ કરવું પણ છે, અને આજીવન પોતે મન ફાવે વર્તવું છે. આજે કોઈ પણને ભગવાન કે સંતને ગમતું એ કરવું જ નથી. પણ આજે આપણે ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનું આજે આપણે નિરૂપણ કરવાના છીએ, અને એ નિરૂપણની અંદર આપણા જીવનની અંદર આ મનગમતું શા માટે આપણે મૂકવાનું છે. જો આમ તો દરેક સત્સંગીના હૃદયની અંદર એક તો ભાવના હોય જ છે કે મારે આત્યંતિક કલ્યાણ કરવું છે. એકાંતિક ધર્મના એ 4 અંગો ધર્મ, અર્થ, ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ આપણા જીવનની અંદર આપણે સિદ્ધ કરવા છે, અને બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. પરંતુ એ માટે આપણે મનગમતું મૂકવું પડશે. જો આમ તો ઘણી બધી વખત આપણે મનગમતું મૂકીએ છીએ, તો એની પણ આપણે વાતો આજના દિવસે આ પૂનમ સભાની અંદર કરવાના છીએ. અને આ પૂનમ સભાના અંતે આપણે એક એવા નિષ્કર્ષ ઉપર આવશું કે ભગવાન અને સંતને ગમતું કરીએ તો શું લાભ થાય, અને આપણે અનંત જન્મોથી શું કર્યું છે. તો ચાલો ગુણાતીતાનંદ સ્વામીને જ તે આપણે પૂછીએ, અને સ્વામીની વાતનો જ તે આપણે સમાગમ કરીએ. અને મૂળ અનાદિ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની એ વાતો એ આપણા સંશયોને ભેદી નાખે છે, આપણા પ્રશ્નોને નિર્મૂળ કરી મૂકે છે. તો એવી જ તે બીજા પ્રકરણની 83મી વાતની અંદર પણ ગુણાતીતાનંદ સ્વામી ખાલી વાક્ય 2 થી 3 જ કહે છે, પણ મુદ્દાની વાત કરે છે. તો કયા મુદ્દાની વાત કરી તો આપણે શ્રવણ કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે કે આ જીવે કરોડ કલ્પ થયા મન ગમતું જ કર્યું છે ને એટલા કલ્પ પણ કહેવાય નહીં, પણ હવે તો આ દેહ કરીને ભગવાનનું ગમતું કરી લેવું. અહીંયા વાત આ પૂરી થાય છે. હવે આ જીવ એટલે શું? તો આ જીવ એટલે આપણે સૌ કોઈ. આજે વિશ્વની અંદર 8 અબજની વસ્તી છે, એટલે કે 800 કરોડ લોકો છે. તમે જો ઘરની અંદર પણ આપણે મનગમતું કરીએ છીએ, ઘરમાં પણ આપણે જે શાક કહીએ ને એ ન બને તો ઝઘડો થાય, કંકાસ થાય. અરે ધંધાકીય ક્ષેત્રની અંદર આપણે ધંધો કરીએ ને તો ત્યારે પણ કોઈ કર્મચારી કે આપણે સાથી મિત્રો હોય ને એ આપણે કેવી એ પ્રમાણે કરે ને તો આપણને એ મિત્ર ગમશે, આપણને કર્મચારી ગમશે. અરે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર કે જ્યાં આપણે શા માટે જઈએ છીએ કે મારા જીવનું કલ્યાણ થાય, મારા આત્માનું કલ્યાણ થાય, આ હેતુ સાથે જ આપણે મંદિરે જઈએ છીએ. પણ તમે જુઓ કે ત્યાં પણ આપણે મનગમતી જ સેવા કરીએ છીએ, અને આપણા મનમાં આવે એમ સામેવાળો હરિભક્ત કરે તો જ ગમે છે. તો જો અત્યારે આપણે સ્થિતિ જોઈ ને તો પણ આપણને ખ્યાલ આવી જાય ખરેખર વાત તો સાચી છે, મનગમતું તો આપણે કરીએ જ છીએ. અને જો મનગમતું સામેવાળો વ્યક્તિ એ આપણે કેવી એમ ન કરે તો ત્યાં ઝઘડો, કંકાસ, કલેશ જ થાય છે. તો આ જીવે મનગમતું ક્યારે કર્યું? તો કરોડ કલ્પ થયા મનગમતું જ કર્યું. પાછું ગુણાતીતાનંદ સ્વામી વાતને સુધારે, તે એટલા કલ્પ પણ કહેવાય તો નહીં જ, તે અહીંથી પણ વધુ. અને ખરેખર આપણે અનંત જન્મોથી મનગમતું કરીએ છીએ કે એના આધારે હું કહું છું. તો એક જ તે વાક્ય
હું તમને આના પરિપ્રેક્ષની અંદર કહું કે જો આપણે ભગવાન કે સંતનું ગમતું કર્યું હોય તો આપણને આ મનુષ્ય દેહ ફરી વખત ન મળે, તો આ જન્મ મરણના ચક્રમાંથી આપણે પસાર થવું ન પડે. આ KG1 કે બાલ વાટિકા ભલે અત્યારે આવ્યું, પણ આપણે અનંત જન્મોથી આવું કંઈક ને કંઈક કરતા આવ્યા જ છીએ. તો અત્યારે આપણે જો આ મનુષ્યનો દેહ ધારણ કર્યો, તો જો આપણો મોક્ષ ન થયો હોય ને તો જ તે આપણે આ જન્મ મરણના ચક્રમાંથી ગોળ 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 ફરીએ છીએ. એટલે આના આધારે એક વાત તો ખબર પડી કે વાત તો સાચી છે. અનંત જન્મોથી આપણે મનગમતું કરીએ છીએ, તો હવે આ જન્મે શું કરવાનું? મનગમતું બધાને કરવું ગમે છે. આપણે એક ભજન સાંભળ્યું હશે કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું. એટલે કે આપણે તમારે મને કંઈ કહેવાનું નહીં, તમારે મને કંઈ સલાહ સૂચન નહીં આપવાનું. મારા મનમાં જેમ આવે, મારે જેમ કરવું હોય એમ હું કરીશ, અને મારી મરજીનો હું માલિક છું. તમે મને કંઈ સલાહ સૂચન ન આપતા. આવી વિચારધારા, ડઠ્ઠર વિચારધારામાં આપણે જીવન જીવીએ છીએ. આ જ અત્યારના સમયની એક વાસ્તવિકતા છે. અને એટલે જ તે જો કોઈક આધ્યાત્મિક માર્ગે આગળ વધવા પ્રયત્ન કરે પણ નથી વધી શકતો. કોઈકને કામ પીડે, ક્રોધ, લોભ, આ બધુંય પીડે છે પણ નથી જીતી શકાતા પંચ વિષયો અને વાસનાને. શા માટે? મનગમતું મુકતા જ નથી. આપણા મનની અંદર આપણે અમુક ડેટા એવા ઇન્સ્ટોલ કરી નાખ્યા જે વાયરસ જ છે, પણ એને આપણે દૂર નથી કરતા, એટલે આપણે જીતી શકતા નથી. ભગવાનનું બળ આપણી પાસે નથી. કારણ શું? કારણ કે ભગવાન કે સંતનું આપણે ગમતું કરતા નથી. એટલે જ તે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ કહેતા કે જ્યારે પણ સમાગમ કરવા માટે જાવ ને ત્યારે બુદ્ધિના બીબારે ઘરે મૂકીને આવવું, બુદ્ધિને તાળા મારી દેવા. શા માટે? કારણ કે તર્ક વિતર્ક કરવામાં આવે ને તો ખરેખર આપણને ભગવાન કે સંતની કથા વાર્તામાં વિશ્વાસ ન બેઠે, શ્રદ્ધા ન આવે. એટલે આપણી બુદ્ધિ કે તર્ક કે આપણું મનગમતું ઘરે જ મૂકીને વાત કરવામાં આવેલી છે. જો માણસ માત્રની પ્રવૃત્તિ પાછળ આ જ એક વૃત્તિ રહેલી છે. કોઈને બંધન કે નિયમ ગમતો નથી. સભામાં જઈએ અને નિયમની જ વાતો કરવામાં આવે. આપણે એક વિચાર તો અવશ્ય કરવો જોઈએ કે રવિ સભા કે પૂનમ સભા કે યુવક સભા કે બાળ સભા, આ બધી સભાની અંદર આ ન કરવું જોઈએ, આ ખોટું છે, આમ કરવું જોઈએ. તો નકરા નિયમોની જ વાત કરવામાં આવે છે, આજ્ઞા ઉપાસનાની જ વાત કરવામાં આવે છે. પણ જો એ જ અગત્યની બાબત છે અને એ જેને જેને કર્યું ને એ પોતે આધ્યાત્મિક માર્ગે ઘણા બધા પોતે આગળ નીકળી શક્યા છે. પણ આપણને શું લાગે છે કે હું એવા બંધનમાં આવું નહીં. અમારો ભારત દેશ રો ને 15 ઓગસ્ટ 1947માં આઝાદ થઈ ગયો, તો હવે અમે શા માટે બંધનમાં રહીએ? એવી ગુલામી અમે નહીં કરીએ. આવી વિચારધારા અને આવી વૃત્તિ દરેક વ્યક્તિની હોય છે. અને એટલે જ તે પોતાની સ્વતંત્રતા હણાઈ જતી હોય ને એવું બધાને લાગે છે. આમ તો બધાને પોતાની મરજીન માલિક થવું છે. કારણ કે હું ચાહે એમ કરું, હું ચાહે તેમ ફરું, મારી મરજી. કોઈ મને રોકે નહીં, કોઈ મને ટોકે નહીં, મારી મરજી. અને આ જ વાસ્તવિકતામાં આખી જીવન પસાર થઈ જાય છે. ખબર પણ પડતી નથી કે 50, 60, 70 વર્ષ ક્યાં વહી ગયા. એ જો આ કાળનો એ ક્યારે થપાટો લાગશે ને એ ખબર પણ નહીં પડે. આપણા જ પરિવારના સભ્યો એ ક્યારે આપણને મૂકીને જતા રહેશે ને એ આપણને ખબર પણ નહીં પડે. પણ જો આ વાસ્તવિકતા ખબર હોવા છતાં પણ એ આપણે મૂકી શકતા નથી. તમે જો આધુનિકતાની હવાની અસરમાં શાસ્ત્રોની આપણે મર્યાદા ચૂક્યા છીએ, ધર્મ નિયમની અંદર એ આપણે પાછા પડી ગયા છીએ. નિષ્કામ ધર્મની વાત શ્રીજી મહારાજે વચનામૃતની અંદર ઘણી વખત કરી છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. હવે જો ધર્મ પણ નિષ્કામ ધર્મનું પાલન કરવામાં આવે તો અન્ય બધાય સાધનો સિદ્ધ થઈ જાય, પણ શાસ્ત્રોની મર્યાદા આપણે માનતા નથી. ખરેખર તો એ જે આપણને શ્રીજી મહારાજે અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાએ જે નિયમો આપ્યા એનું આપણે પાલન કરતા નથી.
જો આજની આ પૂનમ સભા એક અંતરદ્રષ્ટિની એક સભા છે. આજની આ પૂનમ સભા એ ખરેખર જેમ ચંદ્રપૂર્ણ કળાએ જેમ ખીલે છે ને, એમ આપણે પણ આધ્યાત્મિક જ્ઞાન રહ્યું ને એ પ્રગટાવવાનું છે. અને સાચા અર્થની અંદર એ જ્યારે જ્ઞાન આપણા જીવનની અંદર આવશે ને, ત્યારે જ તે અજ્ઞાન રૂપી અંધકારમાંથી આપણે પ્રકાશ તરફ બહાર આવીશું. અને એ પૂનમ સભાની અંદર આપણે સૌ કોઈએ એ વિચારને મનન ચિંતન કરવાનું છે કે ખરેખર આવું તો થતું નથી ને મારા જીવનની અંદર. તમે જુઓ કે આજે આધુનિક સમયની અંદર આપણે ઘણા બધા સંશોધનો ટેકનોલોજીની શોધ કરી, પણ ક્યારેક આપણને કંઠી પહેરવાની વાત કરે, પ્રાપ્તિના વિચારની વાત કરવામાં આવે કે ઘર સભા કે રવિ સભાની વાત કરવામાં આવે ને, ત્યારે આપણને ગમતું નથી. આપણી પાસે ત્યારે સમય નથી, પણ ક્યારેક વ્યવહારિક કામકાજ આવી જાય ને તો આપણી પાસે ત્યારે સમય આપણે એડજસ્ટ કંઈક કરી નાખીએ છીએ. પણ જ્યારે આપણને આવી નિયમની વાતો કરવામાં આવે, શાસ્ત્રોની મર્યાદાની વાત કરવામાં આવે, તો ત્યારે આપણે કરી શકતા નથી. એટલે જ તે આપણે જે માનસિક શાંતિ જોઈએ છે, જે સુખ જોઈએ છે, આનંદમાં જીવન પસાર કરવું છે, આપણે કરી શકતા નથી. જો મહારાજના સમયથી સમાજમાં એક લોકાક્તિ પ્રચલિત હતી કે સિદ્ધને ભળીએ સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું. ખરેખર તો આ કહેવત રહીને એ એવું જ લાગે કે આ નિયમ ધર્મમાં તે ચુસ્તતા નકરી કરવામાં આવે છે. અને વાત પણ સાચી જ છે. અને જો કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિ આગળ વધ્યા હોય ને, તો એના જીવનની અંદર નિયમ ધર્મની આવશ્યકતા હશે જ તે. એટલે ખરેખર તો છે ને, મર્યાદાને નેવે મૂકીને એ મનગમતું કરવું ને એ સ્વતંત્રતા નથી, પણ સ્વચ્છંદતા છે. એટલે જ તે વિશ્વવંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી, પણ મુક્તિના સાધનો છે. અને નિયમ ધર્મ બરાબર અક્ષરધામ એ મહંત સ્વામી મહારાજે પણ બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર એ કહ્યું છે. તો ખરેખર આપણા જીવનની અંદર આપણે સૌ કોઈ મનગમતું કરીએ છીએ. તો આ પૂનમ સભાની આપણી અત્યારે પ્રસ્તાવના કીધી કે ખરેખર વાત તો સાચી છે. ક્યાંક તો આપણે મનગમતું પાછું મૂકીએ પણ છીએ. તો એવા થોડાક ઉદાહરણો દ્રષ્ટાંતો જોઈએ. જો આપણે એમ કહેતા હોય કે ના હું મારી મરજી પ્રમાણે જ ચાલુ, તો જો એવું તો છે નહીં. માણસ સમાજ વચ્ચે રહે છે, એટલે દરેક જગ્યાએ મારી મરજી કંઈ ચાલતી નથી. ક્યાંક તો આપણે બીજાની મરજી પ્રમાણે ચાલવું પડે. ઘરની અંદર ક્યારેક કંઈક વસ્તુ બીજી જગ્યાએ મૂકવાનું થાય, ત્યારે આપણો તો ઈરાદો હોતો જ નથી ત્યાં જ મૂકવી છે, એ કે એમ આપણે નથી કરવાનું થતું. પણ છતાં પણ એ ઘરમાં શાંતિ માટે એ વસ્તુ એ સ્થળે આપણે મૂકીએ છીએ. શા માટે? શાંતિ રહે એ માટે. એમ દર વખતે આપણે એમ જ કહેતા હોય કે મારી મરજી પ્રમાણે જ બધું થાય છે, તો એવું તો છે નહીં. રોડ ઉપર આપણે ગાડી લઈને જતા હોય તો સ્વાભાવિક રીતે આપણે એમ કહેતા હોય કે ના ના, હું તો રોંગ સાઈડમાં જ ગાડી ચલાવું. મારે તો ટુ વ્હીલરનું પણ લાયસન્સ છે, ફોર વ્હીલરનું લાયસન્સ છે, અને જે મોટા ટ્રક રહ્યા ને હેવી લાયસન્સ પણ મારી પાસે છે. એટલે હું તો રોંગ સાઈડમાં જ ચલાવું. અને એવા નિશાન ને યલો ને રેડ ને ગ્રીન ને એવું હું માનું નહીં. તો ત્યાં આપણું નથી ચાલતું. ત્યાં બે જ ઓપ્શન પછી તમારી પાસે વધે, કાં દંડ ભરો અને કાં પછી એ તમારે પોલીસ સ્ટેશનમાં જવું પડે. એ સિવાયનો ઓપ્શન એ તમારી પાસે હોતો જ નથી. તો ત્યાં ક્યાં તમારી મરજી ચાલી? કોઈક એવું કહેતા હોય કે ના હું એમ કોઈને ઓટીપી દવ જ નહીં, તો કંઈ વાંધો નહીં, નો દો તો. પણ કોઈક એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, મોબાઈલ નંબર એન્ટર કરો છો અને ઓટીપી નું આવે, તો કેમ એન્ટર ઓટીપી તમે કર્યો? શા માટે કર્યો? તમે તો મનના માલિક હતા ને મરજીવાળા હતા ને કે હું કહું એમ જ કરું. નથી કરી શકતા. એમ કંઈક તો આપણે એ મનગમતું મૂકવું પડે છે ને આપણે મૂકીએ પણ છીએ. અરે આપણે ઓફિસની અંદર કે આપણા જે આચાર્યો હોય કે બોસ હોય કે મૂળ માલિક હોય, તો એ જે નિયમ ધર્મ આપણને કહે છે, જે ધંધાના નિયમો કે જે આપણા રાષ્ટ્રના કાયદાઓ હોય, તો એ પ્રમાણે આપણે કરીએ છીએ કે નથી કરતા? કરીએ જ છીએ. તો જો હવે આ લોકના પણ બંધનો મને કે મને જો આપણે પાલન કરતા હોય, તો ભગવાન અને સંત જે આપણને આજ્ઞા કરે તો એ આપણા હિત માટે જ હોય છે. કોઈ પણ ભગવાન કે આપણા ગુરુને એ ભક્ત પ્રત્યે ક્યારેય તે
એવું એમને ભાવના ન હોય કે આમને નકરી આજ્ઞાઓ નિયમ આપીએ કે જેથી છે ને હેરાન થાય અને નકરા નિયમ ધર્મ પાલન કરવામાં જ રહે. પણ તમે જો શ્રીજી મહારાજના વખતની અંદર પણ 114 પ્રકરણો શ્રીજી મહારાજે ચલાવ્યા, એમાંથી 111 પ્રકરણો પરમહંસો માટે હતા. વિચાર તો કરો કે જેમ કોઈક નવી પુત્ર વધુ કોઈક વહુ હોય તો એને ઘુમ્મટ તાણવાનો, એમ પરમહંસોને એક પ્રકરણ એવું ચલાવવામાં આવેલું હતું કે તમારે ઘુમ્મટ તાણવાનું, બજાર વચ્ચે ચાલવાનું. કેવી શરમ આવે, કેવા દાંત કાઢે બાળકો અને યુવકો અને ગામના વડીલો હોય. પણ એ પ્રકરણમાંથી પરમહંસો પસાર થયા છે. ગોળા કરીને ખાવાના, શરીરે આમ ખંજોળ આવે ને તો ખંજોળવાનું નહીં. કંઈક વીછી કે સર્પ તમારા એ હાથ કે પગ ગમે ત્યાં શરીર ઉપર ચડે તો બીવાનું નહીં, એમનામ સ્થિર રહેવાનું. આવા તો 111 પ્રકરણો હતા, એમાંથી પસાર થયા. પણ એનો કંઈક ઉદ્દેશ હતો કે આ પરમહંસોને કસણી કે ઘડતર થશે ને એના લીધે એ સ્થિતિ પણ આવશે. અને કોઈ પણ વ્યક્તિનું ઘડતર થવું જરૂરી છે જીવનની અંદર. જો ઘડતર ન થાય ને એને મળી જાય ને તો આવડા ડાટા જ કાઢે. એટલે જીવનની અંદર સંઘર્ષ પણ જરૂરી છે, જીવનની અંદર નિયમ ધર્મ યુક્ત પણ જીવન જરૂરી જ છે. અને એને આપણે સ્વીકારવા જોઈએ. જો તમે ભગવાન અને સંતની આજ્ઞાનું પાલન કરો તો અવશ્ય આગળ વધી જ શકો. જો આપણી આ પૂનમ સભા છે તો હવે સ્વાભાવિક રીતે મહિનાની અંદર એ આપણને પણ ખ્યાલ છે કે પૂનમ કાંઈ અઠવાડિયે કે બે દિવસે ન આવે. રવિ સભા હોય તો અઠવાડિયે એક જ રવિ સભા હોય, 10 રવિ સભા ન હોય અઠવાડિયાની. તો એવા નિયમ ધર્મ યુક્ત આપણું જીવન હોય. પ્રમુખ સ્વામી મહારાજ તો રવિ સભા બાબતે કહેતા, તમે વિચાર તો કરો ફળ કેવું. સત્સંગ શિક્ષણ પરીક્ષા બરાબર અક્ષરધામ, સત્સંગ દીક્ષાનો મુખપાઠ બરાબર અક્ષરધામ, નિયમ ધર્મ પાલન કરવું બરાબર અક્ષરધામ. અરે રવિ સભા તમે ભરો તો તમે બ્રહ્મરૂપ થઈ જવાશો. આ મારા વચનો નથી, મારા આશીર્વચનો નથી. હું તો સામાન્ય હરિભક્ત છું, પણ આપણી ગુણાતીત ગુરુ પરંપરાના વચનો છે. અને એ વચનોનું જો આપણે પાલન કરીએ તો અવશ્ય આપણે મનગમતું મૂકીને ભગવાનને સંતનું ગમતું કરીએ જ તે. અને જો મનગમતું કરવાથી દુઃખ આવે છે એટલે આપણે મનગમતું મૂકવાનું છે. જેમ આ લોકમાં કાયદાઓનો આપણે ભંગ કરીએ તો હમણે વાત કરીએ એમ આપણે કે મુશ્કેલીઓ ઊભી થાય છે, તેમ આધ્યાત્મિક માર્ગની અંદર પણ એ શાશ્વત નિયમોનું જો આપણે ઉલ્લંઘન કરીએ ને તો એનાથી દુઃખ જ થાય છે. વચનામૃત ગઢડા મધ્યનું 51મું વચનામૃત, એમાં શ્રીજી મહારાજ કહે છે કે મોટા પુરુષની બાંધેલ મર્યાદા લોપીને કોઈ સુખી થતો નથી. દાખલા તરીકે આપણે એક આજ્ઞા સામે પડીએ કે મારે ઘર સભા નથી કરવી, તો ઘરમાં પરિવારની અંદર એ શાંતિનું વાતાવરણ નહીં રહે. આપણે એમ કે ના એવા નિયમ ધર્મનું પાલન ન હોય, સમય પ્રમાણે બદલવું પડે. તો યાદ રાખજો, એ સમય પ્રમાણે બદલવાની વાત છે ને એ ટેકનોલોજી હોય, કોઈક ધંધા વ્યવસાય કે નોકરી ક્ષેત્રની અંદર હોય, પણ ભગવાન અને સંત જે આજ્ઞા કરે ને એ શાશ્વત છે. એ પછી વર્ષોના વર્ષો થઈ જાય ને પૂરા તો એ પાલન કરવું જ જોઈએ. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કર્મણે વાધિકારસ્તે માં ફલેષુ કદાચ. એ બુદ્ધિ ભ્રષ્ટ થવાનું કારણ તમારી ઈચ્છાઓ છે. ઈચ્છાઓથી મોહ ઉત્પન્ન થાય છે, મોહથી ક્લેશ થાય છે. સનાતન વાક્ય છે, સિદ્ધાંત છે, અને એ આજ નહીં તો આવતીકાલે એ સિદ્ધાંતનું તમે પાલન નહીં કરો તો એનાથી મુશ્કેલી આવવાની છે, એનાથી દુઃખ આવવાનું જ છે. તો એમ જીવનની અંદર જે નિયમ ધર્મ આપણને આપવામાં આવ્યા હોય એ નિયમ ધર્મ રહ્યા ને આપણા સારા માટે જ હોય. અને એનાથી આપણે આધ્યાત્મિક અને લૌકિક રીતે પણ પ્રગતિ થાય જ છે. અને ભગવાન અને સંત તો આ લોકનો પણ વ્યવહાર સંભાળે છે અને પરલોકનો પણ વ્યવહાર સંભાળે છે. એવા ભગવાનને સંતો દયાળુ છે ને એવા ભગવાનને એવા સંતની પ્રાપ્તિ એ આપણને થઈ છે. પરસ્ત્રી માત સમાન આ સિદ્ધાંત છે. હવે આ નિયમનું પાલન કરવામાં ન આવે તો તમે જુઓ કે શું અસર થાય. ઇતિહાસ ગવાહ છે, રાવણ 4 વેદો ઉપર એને ભાષ્ય લખ્યું. પોતે સોનાની લંકા હતી, તપ કરવામાં કઈ બાકી નથી રાખ્યું. વિદ્યા એની પાસે હતી અને શક્તિશાળી હતો, પણ જો એને પરસ્ત્રી માત સમાન આ એના માટે ખરેખર એ બંધન ખરેખર એને જે રાખ્યું નહીં અને નિયમમાં ન વર્ત્યો તો એનું જો શું થાય છે, પતન થાય છે. જીવનમાં લોભ રાખવો નહીં, આ શાસ્ત્રનું વાક્ય આપણે ઘણી વખત સાંભળેલું છે. પણ તમે જુઓ કે દુર્યોધને લોભ રાખ્યો તો એનું પતન થયું. સાથે સાથે
એના તે એ જે ભાઈઓ રહ્યા ને તો એનું મૃત્યુ થાય છે. તમે કંસ જો અહંકાર, એનું પતન થાય છે. તો એમ જે પણ ઇતિહાસમાં આવા દ્રષ્ટાંતો તમને અઢળક મળશે કે જેમને પોતાના જીવનની અંદર કંઈક નિયમોનું એ બંધનમાં નહીં રહ્યા હોય ને તો એમનું અધોપતન જ થયું છે. ચકનાચૂર થઈ ગયા છે. એમના જીવનમાં પ્રશ્નો સિવાય કંઈ આવ્યા નથી. પરધન પથ્થર માનીએ તો દુર્યોધન માટે એ ખરેખર બંધન એને રાખવા નતું, પણ જો એને રાખ્યું નહીં તેનું પતન થાય છે. લક્ષ્મણ રેખા રહીને એ સીતાજી માટે બંધન હતું. આ પ્રશ્ન જ્યારે પૂછવામાં આવે ને ત્યારે બંધન નહોતું, એમના માટે ફાયદો હતો. પણ એ લક્ષ્મણ રેખાને ઓળંગે છે અને એ ભ્રામકતાથી એ રાવણ જે પહેરવેશ કરીને તે આવે છે અને એ જે વાતો કરીને મોહમાં તે એ લાવે છે અને અપહરણ કરી જાય છે સીતા માતાનું. પણ કહેવાનું શું છે, લક્ષ્મણ રેખા એ સીતા માતા માટે બંધન નહોતું, એ એમની માટે સુરક્ષા કવચ હતું. એમ આપણા જીવનની અંદર પણ આપણે મનગમતું મૂકીને ધર્મ મર્યાદામાં રહેવું ને એ બંધન હોય ને તો એ આપણી સલામતી છે. ભલે આપણને અત્યારે ગમે કે ન ગમે. અમુક કેવું હોય કે શરૂઆતમાં ગમે નહીં, આપણી માતાએ છે ને આપણને દવા પાઈ હોય ત્યારે આપણે બહુ ગાંગરતા, કાઠિયાવાડી ભાષામાં ગાંગરવું એટલે રડવું. અને એ રડતા એટલા બધા હતા ને તો આમ બીજા કોક જોતા ને એમને દયા આવતી હતી કે આ કેવી માં છે, દયા નથી ખાતી. અને મોઢું ખોલીને છે ને આપણને કડવી ઔષધ એ મોઢામાં નાખી દેતી. અને પછી થોડાક સમય પછી આપણે તે ખિલખિલાટ સાથે રમતા હતા. યાદ છે ને તમને એ દિવસો? યાદ જ છે. શા માટે? એ ત્યારે આપણને લાગ્યું હતું ઊંધું, પણ વાત સાચી હતી. શિક્ષક જે આપણને મારે, ક્યારેક વઢે, ક્યારેક ટોન પણ મારે, પણ એ શિક્ષકની ભાવના શું છે કે એ વિદ્યાર્થી એ ક્ષેત્રમાં આગળ વધે, ભૂલ ન કરે. પણ જો ત્યારે તમે એ સહન કરી લીધું હોય અને સુધારો કર્યો હોય તો તમે જીવનમાં આગળ વધી જાઓ. એમ શરૂઆતમાં આપણને એવું લાગે કે આવા બંધનો શું જરૂર છે. શરૂઆતમાં એવું લાગે આપણને બધાને સ્વાભાવિક રીતે, પણ વાસ્તવમાં એ બધી બાબતો રહીને એ આપણા સારા માટે જ છે. તો એ આપણે માનવાનું છે. તો આ બંધન તોડીને જે આપણે સ્વચ્છંદતાથી જીવન જીવીએ તો એના લીધે ઘણું બધું દુઃખ પણ થાય છે. આજે તમે જો વિશ્વની અંદર એઇડ્સ જેવો રોગ, HIV, કેન્સર, કે આ પાન મસાલા કે ગુટકા ખાઈને જે કેન્સર થાય છે તો એના મૂળની અંદર શું છે કે આપણે આજ્ઞાનું પાલન કરતા નથી. ગૃહસ્થ તરીકે પંચ વર્તમાનો દ્રઢતાથી આપણે પાલન કરવા જોઈએ. ચોરી કરીએ, વ્યભિચાર કરીએ, હવે એ નિયમોની મર્યાદાનું ઉલ્લંઘન કરીએ તો આપણે ચારિત્ર ભ્રષ્ટ થઈ જઈએ, સમાજ સ્વીકારે નહીં, આપણો ભાઈ આપણી સાથે ન રહે. તો આ બધા સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોનું મારે કે તમારે સૌ કોઈએ પાલન કરવાનું જ રહેશે. અંતો જ તે આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીશું. ઘણા એવા ઉદાહરણો છે કે જે આપણને સ્પષ્ટ આપણને શીખવાડે છે કે ખરેખર જો નિયમનું પાલન ન કર્યું હોય તો દુઃખ સિવાય કંઈ આવતું નથી. વ્યભિચારો ન કર્તવ્ય. હવે એ મર્યાદાનું ઉલ્લંઘન કરો અને મન ફાવે એમ તમે વર્તવાનો એક ક્ષણિક આનંદ લેવા જતા હોય ને તો દુઃખી થવાનો વારો આવે જ છે. ક્રોધ સ્વભાવ હોય તો માઇક ટાયસન જોવો તમે, એવા ઘણા બધા ઉદાહરણો છે કે ક્રોધના લીધે એમના પતન થયા છે. અરે આજે ક્રિકેટ જગતની અંદર પણ એવા ઉદાહરણો છે, નામ નથી દેતા, પણ એ બધાય ઊંધી લાઈનમાં ગયા, મર્યાદા નિયમનું એ ભંગ કર્યો તો અત્યારે સ્વાભાવિક રીતે સામાન્ય ક્રિકેટરમાં જ એની ગણતરી થાય છે. એને કઈ વિશિષ્ટ દરજ્જો એ સચિન તેંડુલકરને, મહેન્દ્રસિંહ ધોનીને આપણે આજે આપે છીએ તો એવી એમના પ્રત્યે આપણને ભાવના નથી થતી. કેમ? કારણ કે એ હીરો જ બન્યા હતા પણ ઝીરો થઈ ગયા, ચારિત્ર ભ્રષ્ટ થયા. તો એમ આપણા જીવનની અંદર આ એક વાત યાદ રાખવાની છે, નિયમો આપણા માટે સારા જ છે. એટલે જ તે સદગુરુ નિષ્કાંત સ્વામી પણ કહે છે કે અલ્પ સુખ સારું આગન્યા લોપે છે, શ્રી હરિતણી પરમ સુખ કેમ પામશે ભાઈ, ધાર જો તેના ધણી. અત્યારે તે આપણે ડુંગળી લસણ ને હિંગ વાળું જમતા હોય અને ગમે ત્યાં આપણે ખાતા પીતા ને હરતા ફરતા હોય, નિયમ ધર્મના કાંઈ ઠેકાણા ન હોય, અત્યારે આપણને ગમે. કારણ કે પૂજા કટ કરી નાખીએ એટલે સમયસર જમવાનું મળી જાય, સવારનો નાસ્તો. મંદિરે ન જઈએ ચાલે, એ બાને આરામ પણ મળે ને ફોન પણ ઘૂમડવા મળે. પણ જીવનના અંત સમયની અંદર ઘણા બધાને આ માળા પણ યાદ નથી આવતી.
એનું કારણ શું છે? એનો અભ્યાસ જ શરૂઆતમાં એવો છે એનો, કે એને માળા પહેલેથી પકડી જ નથી. થોડાક દિવસ પૂર્વે જ તે મંદિરે જવાનું થયું, અમુક વખત આપણે સ્વાભાવિક રીતે દર્શન કરવા માટે જતા હોય, તો એમાં એક છે ને બાળકી, એટલે ખાલી 3-4 ધોરણ, ત્રીજા ચોથા ધોરણમાં ભણતી હશે. તો હું સ્વાભાવિક રીતે માળા ફેરવતો હતો પ્રદક્ષિણા સાથે. તો એ મેં બાળકીને જોઈને એટલે તરત હું આમ ઘડીક સાઈડમાં ઊભો રહી ગયો અને મેં જોયું તો એ બાળકી પાસે છે ને માળા હતી અને એ તે બેઠા બેઠા પોતે માળા ફેરવતી હતી. તો જો એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે જો નાના નાના બાળકોને એ મંદિરે તમે એ સંસ્કાર મેળવવા માટે ત્યાં જાય તો ક્યાં એ આધ્યાત્મિક માર્ગે, ભલે એને કંઈ ખબર નથી પડતી, એ આમ આમ ફેરવે છે મણકા, ભલે નામ લેતા હોય કે ન લેતા હોય, દંડવટ કરે તો જેવો ભાવ હોય એવો, ભલે એમના બધાય સાથે વાદે વાદે કરતા હોય, પણ જો એ પ્રેક્ટિસ કરી છે ને, એ અભ્યાસ કર્યો છે ને, ભવિષ્યમાં એને યાદ આવશે. એ ભગવાન તો જોવે જ છે કે આને કંઈ ખબર પડતી નથી તોય તે આ માળા ફેરવે છે ને પ્રદક્ષિણા દંડવટ કરે છે, તો આના ઉપર મારે કૃપા દ્રષ્ટિ, અમી દ્રષ્ટિ કરવી છે. જો ભગવાન તો કૃપા સાધ્ય છે, ક્રિયા સાધ્ય ભગવાન નથી. ભગવાને પોતે કીધું છે, કારણ કે ક્રિયા આપણે એવા કોઈ તપ વ્રત કે જપ નથી કર્યા કે આવા ભગવાન આપણને મળે, પણ એ તો આપણી કૃપાએ કરીને આપણને મળ્યા. કૃપાએ કરીને આ પૃથ્વી ઉપર આવ્યા, છપૈયાની અંદર ધર્મદેવ ભક્તિ માતાના કુખે એ આવ્યા અને આપણને આ સુખ આપ્યું ને આ એકાંતિક ધર્મનું એમને સ્થાપન કર્યું અને આવો શુદ્ધ સંપ્રદાય અને આ ઉપાસના આપણને મળી. તો ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવી સભાઓ દ્વારા એક આધ્યાત્મિક માર્ગે અને સાથે સાથે લૌકિક માર્ગે તે હવે આજે આપણે આ પૂનમ સભાની અંદર આ વાતનું નિરૂપણ કરીએ છીએ તો એક આધ્યાત્મિક પરાકાષ્ઠા સુધી પણ પહોંચી શકીએ અને લૌકિક માર્ગની અંદર પણ ક્યારેય આપણને વિઘ્ન ન આવે. બોલો વાત સાચી કે ખોટી? સાચી વાત. ઘણા બધાને આપણે અનુભવ થયો છે ને એટલે જ આપણે જોડાયેલા છીએ, કંઈક આપણે જોયું છે, કંઈક આપણે પામ્યા છીએ, કંઈક તો એવો આનંદ કે સુખનો અનુભવ થયો છે અને ત્યારે આ જોડાણ રહ્યું ને એ અજોડ જોડાણ બન્યું છે. તો એ જોડાણ ક્યારે થાય કે જ્યારે આપણે આજ્ઞાનું પાલન કરીએ ને ત્યારે. નિયમ મૂકીને ક્યારેય કોઈ વ્યક્તિ આગળ વધી શકતા નથી. એટલે ભગવાનને આપણે રાજી કરવા માટે જરૂરી છે. અજા કણબી નામના સત્સંગીએ તમે જુઓ કે ઉતાવળમાં વાડીમાં છીંડું પાડીને છે ને ટૂંકે રસ્તે જવા માટે પ્રયત્ન કર્યો, પરંતુ ફોજદારે પકડ્યો અને 5 કોવડા માર્યા. સામાન્ય આજ્ઞા લોપી તોય એને દુઃખ આવ્યું. તો આપણે એ આજ્ઞાનું જો પાલન કરતા ન હોય તો આપણા જીવનમાં તે આજ નહીં તો આવતીકાલ પ્રશ્ન આવવાના જ છે. શ્રીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીએ જ કીધું છે કે આજ્ઞા એ કરીને જ તે તમે સુખી થશો, બાકી આજ્ઞાનો લોપ થયો સત્સંગીને પણ દુઃખ આવશે આજ્ઞા લોપના લીધે. એટલે ક્યારે કોઈ દિવસ આજ્ઞાનો લોપ કરવો નહીં, જાણતા નહીં અજાણતા નહીં, અજાણતા થાય તો પ્રાયશ્ચિત કરી લેવું. અને દરરોજ આપણા જીવનની અંદર હવે આપણે લસણ ડુંગળી ખાતા હોય અને આપણે પૂજા કરતા હોય તો આપણા મનની અંદર એક તો વિચાર આવવો પડે કે ખરેખર તો એક પ્રસંગ તો આપણને ખ્યાલ હોવો જ પડે કે એ જે નારી એક ભક્ત નહોતી, ગુણભાવી જેવી હતી, એનો દીકરો સત્સંગી હતો અને એક મહારાજની ખાલી આંખો એની જોઈ નજર પડીને એને દ્રષ્ટિ થઈ ગઈ અને મહારાજે તેને દેખાય, પણ ગુણભાવી નહોતી, સ્વાભાવિક રીતે દ્વેષી જ હતી. તો એને તો અખંડ મૂર્તિ એટલે એને ઉપાયો કર્યા પણ જડ્યા જ નહીં. પણ પછી વિરોધીઓ દ્વેષીઓ હોય જ તે એની પાસે જાય છે ને એ ઉપાય કહે કે સ્વામિનારાયણને છે ને લસણ ડુંગળી અને હિંગ નથી ગમતું, એટલે ઈ તું ખાવાનું શરૂ કરી દે એટલે તારો આ પ્રશ્ન સમાધાન, સોલ્યુશન. અને મળી ગયું સોલ્યુશન. ડુંગળી લસણ કંઈક જ્યાં ખાધ્યું અને ભગવાનની મૂર્તિ દેખાતી બંધ. પછી તો સત્સંગી થઈને પછી મહારાજને કીધું, મહારાજ પેલા જેવું કરી દો ને. મહારાજે શું કીધું? એ તો અમે કૃપાએ કરીને તમને એવું કરી દીધું, હવે સાધના કરો અને પછી એવી સ્થિતિ આવશે. તો આપણા જીવનની અંદર ક્યારેક આપણે જાણતા ખબર જ હોય પણ છતાં નિયમનું આપણે એ જો અવજ્ઞા કરતા હોય તો ચેતવાની જરૂર છે. આપણે આપણા જીવનની અંદર આપણે જે જગ્યાએ પહોંચવાનું છે તો આ બધાનો ત્યાગ કરવો પડશે, તો જ ભગવાન જેવો આપણે આનંદ લઈ શકશું. બાકી ભગવાન જેવો આનંદ આપણે લઈ શકશું નહીં. કંઈક સામાન્ય તમારે ક્લાસ 3ની નોકરી લેવી હોય ને તો એના માટે લાયકાત કેળવવી પડે. 20-25 હજાર પગારની નોકરી હોય ને તો એના માટે 15-17 વિષય તમારે સંપૂર્ણ આવડવા પડે ને મેરિટમાં નામ આવવું પડે.
અને ઇન્ટરવ્યુ હોય ને તો ઇન્ટરવ્યુમાં તમારે સારા માર્ક્સ આવવા પડે ને પછી ફાઇનલ મેરિટ થાય ને પછી તમારું એ એપોઇન્ટમેન્ટ લેટર આવે ઘરે, પસંદગી જે પત્ર, નિમણૂક પત્ર, અને પછી તમે હાજર થાવ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય ને પછી તમને પગાર ઉપર રાખે અને પછી 55 કે 60 વર્ષ સુધી તમને પગાર સરકાર દે. તો એક 20-25 હજારની નોકરી માટે પણ જો એક આવી વિધિ પ્રોસેસમાંથી પસાર થવું પડે તો હવે આપણે આપણા હૃદયને શુદ્ધ કરવું છે, આપણા આત્માને શુદ્ધ કરવું છે અને ભગવાનને, પરમાત્માને આપણે બિરાજમાન કરવા છે, તો એના માટે તો શુદ્ધિકરણ જરૂરી છે. ઉકરડામાં ક્યારેય ભગવાન બિરાજિત ન થાય, મનની અશુદ્ધિમાં ભગવાન ક્યારેય વાસ ન થાય. એ તો મન પવિત્ર અને શુદ્ધ જોવે, હૃદય પવિત્ર અને શુદ્ધ જોવે, તો જ તે ભગવાનનો વાસ થાય. બાકી બસ ખાલી વિચાર આવે ભગવાન મારી સાથે છે, બાકી બીજું કાંઈ થાય નહીં. આખો દિવસ દરમિયાન વિચાર કરો ને તો રાત્રે સપનું એ જ આવે. તો એમ આપણા જીવનની અંદર એક આ સ્પષ્ટતા સાથે આપણે આગળ વધીએ તો લાભ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ દુષ્કાળની અંદર હરિભક્તોને કહેવડાવેલું કે છે ને, શિક્ષાપત્રી પ્રમાણે રહેશો ને તો વરસાદ નહીં પડે ને તો પણ તમે સુખી રહેશો, અને મન ફાવે એમ વર્તશો ને તો તમે વરસાદ આવશે ને તોય દુખી થશો. 2-3 વાક્યો છે પણ મર્મ સભર વાક્યો છે, વાત સાચી છે. આપણા જીવનમાં પૈસા હોય, તમે જુઓ, પૈસા, ધન, સંપત્તિ, આવડત, પણ સુખ ન હોય, શાંતિ ન હોય. કારણ શું? આજ્ઞાનો લોપ. અને તમારી પાસે કંઈ ન હોય પણ જો ભગવાન જેવો આનંદ આવી જાય, કારણ શું? તમે આજ્ઞાનું પાલન કરો છો. તમે જો કે બંધિયાના ડોસાભાઈ હતા, લુખા રોટલા જમતા પણ ભગવાનનો આનંદ લેતા હતા, એમને યાદ કરીને જમતા હતા. તો એ સ્થિતિ એમની પાસે હતી અને એટલે પોતે એ ભગવાન જેવો આનંદ લઈ શકતા, કારણ કે એ પોતે આજ્ઞા પાલન કરતા હતા. તો એમ આપણા જીવનમાં જરૂરી છે. એટલે ભગવાનના ગમતામાં રહેવાથી જ તે સુખ્યા થવાશે. અને એ 100% વાત સાચી પણ છે. જો ભગવાનનું ગમતું કરવામાં સુખ છે, આ વિષય પણ ઉપર પણ આપણે થોડોક પ્રકાશ પાડીએ. કારણ કે આજે તમે જુઓ કે ગમે તે ક્ષેત્રની અંદર સાવ સામાન્ય વિસ્તાર હોય ને ત્યાં પણ લોકોએ નિયમ ધર્મયુક્ત, જે સત્સંગી હોય, ગુણભાવી હોય, નિયમ ધર્મ જીવન જીવે તો એના ઘરની અંદર શાંતિ હોય છે. પણ નિયમ ધર્મમાં બરાબર રીતે પોતે પાલન કરતા હોય, એ વ્યસનોમાંથી, વહેમમાંથી બહાર આવે છે, સારી એવી મહેનત કરે છે, તો પાકા મકાન ત્યાં પણ થઈ ગયા છે. સાવ સામાન્ય વિસ્તાર હોય તોય તે ગુણાતીતાનંદ સ્વામી એટલે જ કીધું, કુસંગીના ફેલમાં સત્સંગીના રોટલા. તમે એ જે પ્રકારના વ્યસનો કરો ને, 50-100 રૂપિયા વ્યસનમાં આપણે એ કરતા હોય, મહિનાનું 2500-3000 બજેટ થયું. હવે તમારા ઘરે કોઈક અચાનક આવે અને ફ્રીજમાં જોવે અથવા તો તમારા કિચનની અંદર જોવે કે કિલો બદામ છે કે નથી, તો નહીં હોય. બદામનો ભાવ શું કિલોનો? અંદાજિત 700-800, ચાલો ને 1000 રૂપિયા. 3 કિલો બદામ આવે, પણ 250 તે 100 ગ્રામ તે આપણા ઘરે બદામ ન હોય. પણ જે પ્રકારના વ્યસનો કરતા હોય તો એ જોવા મળે છે. તો જો આપણે સત્સંગી થયા ને, અને જો આપણે મન ગમતું મૂક્યું ને ભગવાનને ગમતું કર્યું, તો આટલો પેલો પ્રથમ ફાયદો તો આ જ થઈ ગયો. આપણા બાળકોને આપણે સંસ્કાર નથી આપી શકતા, સમય નથી આપણી પાસે. બાળ સંસ્કાર કેન્દ્રોમાં મોકલો, બાળ સભામાં મોકલો. ત્યાં ક્યાં તમારા બાળક પાસે કરોડ રૂપિયા માગવામાં આવે છે, અને એકઈ સભામાં એવું કહેવામાં આવે છે નામ લખાવો, હાલો કેટલા રૂપિયા તમારે લખાવાના ધર્માદાની અંદર. તાર બાપાને કહે છે કે 1000 રૂપિયા આવતી સભામાં લઈને આવે. અરે પ્રસાદીનું તે તમને કઈ કહેવામાં નથી આવ્યું કે પ્રસાદી કરજો જ, તે એ કાર્યકરો દ્વારા કે વ્યવસ્થા દ્વારા કરવામાં આવે છે. તો આપણે એટલા તો જાગૃત હોવા જોઈએ કે જે પ્રવૃત્તિ થાય છે તો ત્યાં એક જીવનના ઉત્કર્ષ માટે, આ લોક અને પરલોકમાં ફાયદા માટે થાય છે. અને એ ત્યાં જે કાર્યકરો હોય છે તો એ સેવા કરે છે, તો એ કાંઈ પૈસા કે એમને કાંઈ પગાર ચૂકવવામાં નથી આવતો કે ભાઈ દર મહિને 5મી તારીખે ભાઈ એટલા પૈસા પડી જશે, કે ભાઈ તમે અગ્રેસર કાર્યકર છો ને, તમારી જવાબદારી આટલી, તમને આટલા પૈસા. સેવાની એક ભાવના છે. યુવક મંડળ હોય, શિશુ મંડળ હોય, નાના નાના બાળકોને નાની નાની વાર્તાઓ દ્વારા જીવનના પાઠો શીખવવામાં આવે છે. લ્યો તમારે એક વાર્તા કહેવાય, કેવી તમે કોઈ દિવસ કયો તમારા બાળકને વરસ થઈ જાય પૂરું. એક એવો પ્રસંગ પણ આપણે કહી શકતા નથી મહાભારત કે રામાયણનો. તો ખરેખર ત્યાં જો આપણે મોકલશું ને તો આપણા બાળકમાં ખરેખર સુધારા થશે.
અને આપણા જીવનમાં તે આપણે ઉત્કર્ષ કરવો હશે ને તો એ જરૂરી છે આ બધું. અને આધ્યાત્મિક માર્ગે પણ જે સુખી થયા છે તો એને જો મનગમતું મૂકીને એ ભગવાનનું ગમતું કરવાથી જ સુખી થયા છે. મીરાબાઈના જીવનમાં તમે જુઓ, એમને લોક રિવાજ પ્રમાણે લોક લાજનું બધું ત્યાગ કરીને ભગવાનને ગમતા થયા. ત્યારે મીરાબાઈને આપણે યાદ કરીએ અને ખરેખર આપણે પાસે સોનું હોય ને તો આપણે કેટલા ઠેકડા મારીએ, પણ એમના માટે બસ પાયોજી મેને રામ રતન ધન પાયો. ભગવાન મળ્યા એટલે બધું ધન, સાચું રતન, સાચું સોનું આ જ છે. નરસિંહ મહેતાના જીવનમાં તમે જુઓ કે નિયમ ધર્મ મર્યાદામાં જ રહ્યા છે. ભગવાનને ગમતું કર્યું, લોકને ગમતું કર્યું હોત તો ભજન ભક્તિ ન કરી શકે. જલારામ બાપા હોય, બાપા સીતારામ હોય, આ બધા ભક્તો કે સંતોના જીવનમાં આપણને સ્પષ્ટ ભગવાનને ગમતા થયા છે. ભગવાનમાં એમનું જોડાણ થયું છે. દરેક શાસ્ત્રનો સાર એક જ છે, આપણે શુદ્ધ થઈને આપણો આત્મા એ પરમાત્મામાં જોડીએ. આપણે શ્રી કૃષ્ણ ભગવાનને માનતા હોય, મહાદેવને માનતા હોય, શ્રી કૃષ્ણ ભગવાન કે પછી સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય, એક જ સિદ્ધાંત દરેક શાસ્ત્રો, આપણે શુદ્ધ પવિત્ર થઈએ અને બસ ભગવાનમાં આપણે જોડાઈએ. તો એના માટે નિયમમાં રહેવું જરૂરી છે. 1986માં સારંગપુરમાં પ્રમુખ સ્વામી મહારાજને એક પ્રશ્ન પૂછેલો કે આપ આટલું સુખ ભોગવો છો અને આમ આટલી બધી આધ્યાત્મિક સ્થિતિએ વિરાજો તો એનું રહસ્ય શું? આવું રહસ્ય આપણે બધાને જાણવાની બહુ ઈચ્છા થાય. પ્રમુખ સ્વામી મહારાજને આવો જ પ્રશ્ન પૂછ્યો અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે જવાબ આપ્યો કે જેની પ્રગતિ એ થઈ છે ને તો એના મૂળની અંદર એ ગુરુની આજ્ઞા પાળવાથી જ થઈ છે, બાકી કંઈ પ્રગતિ થાય નહીં. તો જો એમ આપણને પણ પ્રમુખ સ્વામી મહારાજની આ ગુણાતીત ગુરુ પરંપરા શીખવે છે કે આપણે ભગવાન અને સંતની એ આજ્ઞાનું પાલન કરીએ. અરે મનગમતું કરવાથી ભગવાન અને સંતનો કુરાજીપો જ મળે છે. આપણે ભગવાન અને સંતને રાજી કરવા છે. અને જો એ કુરાજીપો કરશો ને તો આધ્યાત્મિક માર્ગની અંદર ખૂબ મોટું નુકસાન કહી શકાય કે ભગવાનને સંતનો એ કુરાજીપો. તમે જો આપણે થોડાક પ્રસંગોની વાત કરીએ તો 15/7/2007માં અમેરિકામાં બાળ શિબિર પૂરી કરીને છે ને ઘરે જતા બાળકો હતા, તેની ફ્લાઇટ થોડીક મોડી પડી ગઈ. એટલે કંઈ બાળકો માટે કંઈ બીજી વ્યવસ્થા કરવામાં આવેલી. તો હવે એનાથી શું, યુવકોને બધાને ભૂખ લાગી એટલે બધાએ છે ને બજારની સેન્ડવિચ ખાઈ લીધી. અને આ વાત છે ને પ્રમુખ સ્વામી મહારાજને જાણ થઈ અને નારાજગી દર્શાવતા શું બોલ્યા કે શિબિર ફેલ. તો જો સ્વામીશ્રીએ પછી બધા યુવકોને બહારનું ન ખાવાનો નિયમ આપ્યો, પણ જો ભગવાનનો અને સત્પુરુષનો રાજીપો મળતો નથી. એકલવ્ય અમર થઈ ગયો, સત્યકામ જાબાલીન અમર થઈ ગયો, ધ્રુવ એ પરમ પદને પામ્યો, નચિકેતા પરમ પદને પામ્યો. એને અત્યારે નહીં, આજીવન આપણે નહીં હોય ને 100 વર્ષ પછી આમાં કોઈ નહીં હોય. 800 કરોડની વસ્તી છે, આમાં આપણામાં કોઈ હશું નહીં, પણ તોય તે નચિકેતાને એકલવ્યના પાઠો એ શીખવવામાં આવશે. કેમ? ગુરુની આજ્ઞાનું પાલન કર્યું. ભગવાન અને સંતને ગમતા થયા છે, એમના વચન પ્રમાણે ભજન કર્યું છે. પરિસ્થિતિ વિપરીતો આવી છે. પ્રહલાદને કેવી પરિસ્થિતિઓ હતી વાત આપણે એ નથી કરવી, પણ મૂળ શબ્દ શું સમજવો છે આપણે સિદ્ધાંત, કે તોય તે પોતે સ્થિર વર્ત્યા, ભગવાનને એ પોતે નામ સ્મરણ સતત શરૂ રાખી. તો એમ આપણા જીવનની અંદર આપણે ભગવાન અને સંતને કુરાજી ક્યારેય કરવાનું નથી. જો રાજીપો એ રહ્યો ને એ અમૂલ્ય ભેટ છે, એની કોઈ કિંમત નથી અને એને કોઈ રીતે આપણે એ મેળવી પણ ન શકીએ. એ તો આપણે રાજી ક્યારે કરી શકીએ? એમનું આજ્ઞા પાલન કરીએ તો જ રાજી થઈ શકે. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રસંગો આપણને શીખવે છે કે ખરેખર આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીએ છીએ, પણ એના માટે આપણે તત્પર હોવા પડે. આપણે એના માટે ગુણ ગ્રાહકને એવી દ્રષ્ટિ આપણે કેળવવાની છે. અને જો ભગવાનને ગમતું કરવાથી ભગવાન અને સંતનો રાજીપો અવશ્ય થાય છે. કારણ કે જેવો નિયમ ધર્મની દ્રઢતા રાખીને ભગવાનને સંતને એ ગમતામાં વર્તે છે ને તો એના ઉપર અપાર પ્રસન્નતા વર્તે છે. આપણે થોડાક પ્રસંગો જ જોઈએ. નિલેશ રાઠવા નામના તે યુવકે અભ્યાસ પછી છે ને સંસ્થાના યુવા તાલીમ કેન્દ્રની અંદર 6 માસની એને તાલીમ લીધી. પછી ત્યારબાદ છે ને વડોદરામાં એક સારી એવી કંપનીની અંદર એ પોતે જોડાણો. તો હવે જન્મદિવસ એનો હતો
એટલે સ્વાભાવિક રીતે પાર્ટીનું આયોજન એ અત્યારના સમયની અંદર એ આપણને ખ્યાલ છે કે એવી અલગ અલગ પ્રકારના એવા રિવાજો જે ખોટી રીતે પણ હોઈ શકે તો એવું બધું આયોજન કરવામાં આવે તો આ પોતે તો ઘરે ટિફિન લઈને જ આવે છે અને પોતે સહકર્મચારી કીધું છે આ બોસને ખોટું લાગશે, આ તું ટિફિન જમીશ ને આ બધું પાર્ટીનું આયોજન કર્યું છે તેમાં તું ભળી જા. ત્યારે આ નિલેશ છે દ્રઢતાથી બોસને શું કીધું, જો આ મારો નિયમ છે, પ્રમુખ સાહેબમાં જે નિયમ આપ્યો છે એટલે હું આ બહારનું ન ખાઈ શકું. અને ત્યારે એ દ્રઢતા જોઈને એના બોસ પોતે રાજી થઈ જાય છે અને પછી તો આઈસ્ક્રીમ ને વેફર્સ ને બધી એની વ્યવસ્થા કરવામાં આવે છે. પણ મૂળની અંદર શું મુક્તાનંદ સ્વામી જેમ કીધું છે ને, એવી દ્રઢતા ધારે તે મુખિયા તે કોઈ કાળે ન હોય દુખિયા, કહે મુક્તાનંદ તે મહાસુખિયા. એ આપણે પણ સુખી તો થવું જ છે અને સુખી થવા માટે જ તે એ આપણે આ કથા વાર્તાનો દ્વારા આપણા જીવનમાં એક જ્ઞાન આવે એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. પણ એના માટે આપણા જીવનમાં આ દ્રઢતા હોવી જોઈએ, દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આપણું શુદ્ધ વર્તન જોઈને સત્પુરુષ જો રાજી થાય જ છે. ભગવાન કણે કણની અંદર છે તો શું આપણે કોઈ પણ સેવા ભક્તિ કે નિયમ ધર્મની દ્રઢતા રાખતા હોય તો ભગવાન નહીં જોતા હોય? અરે જોવે જ છે. આપણને મનાવવું પડે અને ખરેખર સત્પુરુષ બધુંય જાણે છે અને ભગવાન એવા સર્વ કરતા ભગવાન છે. તો આપણે જે નિયમ ધર્મનું આપણે પાલન કરીએ છીએ તેમાં અતિશય ભગવાનને સંતની પ્રસન્નતા મળે છે અને મળે છે. અને 2003ના દિવસે તે 10/6ના દિવસે આણંદ સત્સંગ સભાની અંદર પ્રમુખ સાહેબ આજે કીધેલું કે નાની સરખી આજ્ઞા છે કે રવિ સભામાં આવવું. જો એટલી આજ્ઞા પાળીએ તો એનાથી પણ બ્રહ્મરૂપ થવાય, સ્વભાવ ઘસાય અને ધર્મમાં આપણી નિષ્ઠા થઈ જાય. તો એમ આપણા જીવનની અંદર પણ આટલી નિયમ ધર્મની દ્રઢતા આપણે રાખવાની છે. જેણે જેણે પણ નિયમ ધર્મની દ્રઢતા રાખી છે અને મન ગમતું મૂક્યું છે એ ભગવાન અને સંતને ગમતા થયા છે. તો ખરેખર આજની આ પૂનમ સભાના દિવસે આપણે સૌ કોઈ એક સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે. કારણ કે દ્રઢતા વગર, સંકલ્પ વગર કંઈ નહીં થાય. સાંભળું પણ સાંભળ્યું પછી વિચાર્યું નહીં તો એ સાંભળેલું શું કામનું? વિચાર્યું પણ વિચાર્યા પછી કર્યું નહીં તો એ વિચાર્યું શું કામનું? તો એમ આપણે એક્શન્સ, કાર્યમાં કામ કરીએ અને એ પ્રમાણે જો કરીશું તો અવશ્ય ભગવાન અને સંતનો એ અતિશય રાજીપો પ્રાપ્ત થશે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અનંત જન્મોથી અમે મનગમતું કર્યું છે તો આ જન્મે અમારે તમે કહો ને એમ અમારા જીવનની અંદર અમારે કરવું છે અને બીજાને પણ એ રીતે અમે પ્રેરણા આપીશું. તો મહારાજ સ્વામી એવી આપણને બળ, બુદ્ધિ અને શક્તિ આપે કે જેથી આપણે ભગવાન અને સંતનો અતિશય એ રાજીપો પ્રાપ્ત કરીને ભગવાનને સંતને પ્રસન્ન કરી શકીએ. એવી બળ, બુદ્ધિ અને શક્તિ અર્પે એવી પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.